ભરૂચમાં કૃષિ યુનિવર્સિટીની જમીન પોતાની બતાવી મુંબઈના બિલ્ડરે 60 લાખ ખંખેર્યા બાદ પરત નહીં આપતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરમાં રહેતા દિવેશ રમેશચંદ્ર પટેલ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં વ્હીકલ એક્ઝામિનર તરીકે નોકરી કરે છે। વર્ષે 2014માં તેમને ભરૂચમાં મકાન ખરીદવું હોય તેની તપાસ દરમિયાન તેઓ ગ્રીન એવન્યુના નામે સદગુરુ ગ્રીન એવન્યુમાં આવેલી 3 પૈકીની એક બિલ્ડિંગમાં તેમણે મકાન લીધું, જે બાદ બિલ્ડર અને વહીવટકર્તા નારાયણ સવજી પટેલ, હાલ રહેવાસી વડાલા, મુંબઈ ખાતે તેમના સંબંધ વધુ ગાઢ થવા 4 સાથે મૈત્રી બાંધતા એકબીજાને હાથ ઉછીના રૂપિયા પણ આપતા હતા। તેમને મક્તમપુર ખાતે આવેલી નવસારી યુનિવર્સિટીની જમીન પર ભરૂચ બિઝનેસ હબ નામનો કોમર્શિયલ પ્રોજેક્ટ સદગુરુ ડેવલપર્સ બનાવનાર છે। તેમાં તેઓ દુકાન લેશે તો 10% ડિસ્કાઉન્ટ મળશે, જેથી તેઓએ 4 દુકાન ખરીદી। 2017માં તેમણે 4 દુકાનના કુલ 1.14 કરોડ ચૂકવ્યા હતા। જો કે બાદમાં કામ શરૂ ન થવા સાથે તે જમીન સરકારી હોય તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા રૂપિયાની ઉઘરાણી કરતા તેમણે 54 લાખ પરત કર્યા હતા। જો કે બાકીના 60 લાખ પરત નહીં કરતા તેમને સી ડિવિઝન પોલીસમાં ઠગાઈની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે।